નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમકારો સૌવ પાવપણાસણો મંગલાનં ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનું વાવેતર, એક વિચારોનું વર્ષીદાન, એક વિચારોના અમી છાંટના. જેટલા પણ એંગલથી વિચારીએ ત્યારે એમ લાગે કે સદવિચારોનું દાન એક મહાદાનેશ્વરી વ્યક્તિ હોય અને સવારના સમયની અંદરમાં જેમ દાનની સરવાણી વહેતી કરે, જેમ દાનેશ્વરી કર્ણ હતો અને એના માટે એવી એક વાત હતી કે સૂર્યોદય સુધીની અંદરમાં એની પાસે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ માગવા માટે આવે, कुछ भी मांग ले इनके पास से सब कुछ देने के लिए तैयार हो जाता था. એવી જ રીતે આ એક ગ્રંથકાર મહાત્મા રોજ સવારના પહોરમાં આપણને એક નવો વિચાર, શુભ વિચાર એક આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. જાણે કે વિચારોનું દાન એટલી ઉદારતાથી કરે છે, બે હાથે લૂંટાવે છે. જેટલા પણ સારા વિચારો ક્યાંકથી એમને વાંચ્યા, એ વાંચ્યા પછી એમને પોતાને જે અનુભવથી યોગ્ય લાગ્યા અને બધા જ વિચારો જગતની સમક્ષ ખુલ્લા મૂકી દીધા. અને આપણે એ વિચારોને એક નવી સવારે રોજ જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. કોઈક એકાદ વિચાર, કદાચ બધા વિચારો આપણને ક્લિક ન થાય, પણ કોઈક એકાદ વિચાર જો આપણા મગજને સ્પર્શી ગયો, આપણા મગજને અડી ગયો, આપણા દિલને જો એકદમ ભાવી ગયો અને જામી ગયો, તો કદાચ આ વિચારો પ્રમાણેનું જીવન બને તો કેટલી શાંતિ, સમૃદ્ધિ, સમાધિ જીવનની અંદરમાં છવાઈ જાય. 10મા નંબરના સૂત્ર ઉપર આપણે વિવેચન કરી રહેલા છીએ કે દુર્જનોનો ધર્મ શું છે. ધર્મ એટલે સ્વભાવ. અહીંયા કાર્ય નથી બતાવ્યું. દુર્જનોનું કાર્ય કરતા પણ દુર્જનોનો સ્વભાવ ઓર વધારે હોય. કાર્યમાં હજી કદાચ ફેરફાર થઈ શકે, પણ સ્વભાવની અંદરમાં ક્યારેય ફેરફાર ન થાય. કાંટા તીક્ષ્ણ છે એ તીક્ષ્ણ જ રહેવાના, કારણ કે એનો સ્વભાવ. સમંદરનું પાણી ખારું છે તો ખારું જ રહેવાનું છે, કારણ કે એનો નેચરલી સ્વભાવ છે. અને જે વસ્તુ નેચરલી સ્વભાવની અંદરમાં હોય એને તમે કેટલો સમય બદલી શકો. પાણી ઠંડુ છે, ઠંડુ જ રહેવાનું. ગમે એટલું ગરમ કરશો, વળી પાછો સમય જશે એટલે આપોઆપ એ ઠરી જવાનું, કારણ કે એનો નેચર જ ઠંડો છે. શીતલતા એનો ગુણધર્મ છે. તો દુર્જનોના ગુણધર્મ શું? તો અહીંયા બે વસ્તુ બતાવી, કલહ જનનમ અને અપ્રીતિ ઉત્પાદનમ. હવે આ ગ્રંથકાર મહાત્માએ ખાલી એટલું બતાવી દીધું કે દુર્જનોનો આ ધર્મ છે. તમે દુર્જન છો કે નથી, તમારી આજુબાજુમાં કોઈક વ્યક્તિ દુર્જન છે કે નથી, એ અમે નથી કહેતા. એ તમારે જાતે વિચારી લેવાનું. મારો નેચર એવો હોય કે હું જ્યાં પણ જતો હોઉં ત્યાં કલહ ઊભો કરતો હોઉં અને અપ્રીતિ ઉત્પન્ન કરતો હોઉં, તો પછી મારે મારી જાતે માની લેવાનું. આ ગ્રંથકાર મહાત્મા મને તમને કોઈ આરોપીના પિંજરમાં ખડા નથી કરતા. એમને તો એક સીધું સ્લોગન બતાવી દીધું, સીધું એક નીતિ વાક્ય બતાવી દીધું, સીધો એક અનુભવનો અર્થ આપી દીધો કે ભાઈ અમે જાણીએ છીએ ત્યાં સુધીમાં દુર્જનોનો આ ગુણધર્મ છે કે કલહ ઊભો કરે અને અપ્રીતિ ઊભી કરે. હવે હું જ્યાં જઉં છું ત્યાં મારા કારણે જો કલહ ઊભો થતો હોય, મારું બિહેવિયર એવું હોય, મારું વર્તન એવું હોય, મારી વિચારધારા એવી હોય, મેં મારી બુદ્ધિથી કેટલાક બાબતો એવી ધારી લીધી હોય, અથવા તો હું કોઈનું સહન ન કરી શકતો હોઉં, હું ખમી ન ખાતો હોઉં, હું જતું કરવા તૈયાર ન થતો હોઉં, બધી જગ્યાએ મારો જ આગ્રહ, મારી જ વાતોને હું જો સાચી મનાવવા તૈયાર થતો હોઉં, તો પછી એના કારણે જે અપ્રીતિ ઊભી થતી હોય અને કલહ ઊભો થતો હોય, તો હું કદાચ દુર્જનની કેટેગરીની અંદરમાં આવી શકું છું. આજે મેં એવા કેટલાય જૈન સંઘોના અનુભવો જોયા છે. 25મા તીર્થંકર તરીકે જેને પૂજનીય ગણ્યો છે, 25મા તીર્થંકર. હર તીર્થંકર પરમાત્મા
સમવર્ષણમાં જ્યારે દેશના આપવા માટે બિરાજિત થાય ત્યારે નમો તીર્થસ્સ કહીને જ પરમાત્મા બિરાજિત થતા હોય છે. નમો તીર્થસ્સ એટલે તીર્થ એટલે સંઘ. તીર્થના ઘણા અર્થ છે. એમાંથી એક અર્થ છે સંઘ અર્થ, સાધુ સાધ્વી, શાવક અને શાવિકા. આ 4 જણા ભેગા થઈને જ્યાં આરાધના કરે આને એક સંઘ કહેવાય છે, તીર્થ કહેવાય છે. અને તીર્થંકરને પૂજનીય, જેને 25મા તીર્થંકરની ઉપમા આપવામાં આવી છે, એવા શ્રી સંઘોને પણ કોર્ટની અંદરમાં ધસડી જવા માત્ર ને માત્ર પોતાના માની લીધેલા નિર્ણયોના કારણે. બસ અમને આ ઉપાસેનો કબજો જોઈએ, અમને અડધો ભાગ આપવાની અંદરમાં આવે. હું તમને એવા અમદાવાદના, મુંબઈના કહો એટલા કિસ્સા બતાવી આપું. આપણે કોઈ નામ સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ જાણીને આપણે એટલું વિચારવું છે કે મારે મારો નંબર દુર્જનની અંદરમાં લગાડવો નથી. સજ્જન બનવાનો આ ભાવ છે અને દુર્જન બનીને આ દુનિયામાંથી રવાના થઈ જઈશ. સજ્જન બનવાનો ભાવ ફરીવાર ક્યારે મળશે? મારા કારણે જો વિવાદ વધતો હોય, વિવાદમ ચ ઉદી રહી. ઉત્તરાધ્યન નામનો ગ્રંથ છે, ઉત્તરાધ્યન સૂત્ર, પરમાત્મા મહાવીરે જેમાં અંતિમ દેશના સમાવિષ્ટ કરેલી છે. એમાં પાપ શ્રમણ નામનું એક અધ્યયન આવે છે. પાવ સમણેતી ઉચ્ચઈ. છેલ્લે દરેક ગાથાની અંદરમાં એક શબ્દ આવે, પાવ સમણેતી ઉચ્ચઈ. આને પાપ શ્રમણ કહેવાય. એમાં પાપ શ્રમણની અંદરમાં એક શ્લોકની અંદરમાં શબ્દ મૂક્યો છે વિવાદમ ચ ઉદી રહી. જે વ્યક્તિ જે સંઘમાં જાય, જ્યાં ચોમાસું કરવા માટે જાય, ત્યાં સંઘની અંદરમાં જો વિવાદ ઉભો કરાવતા હોય, માની લીધેલી તિથિઓના કારણે, પોતાના માની લીધેલા સત્યના કારણે, પોતાના ગુરુના કારણે. હવે એવા તો પણ મહાત્માઓ મેં જોયા છે કે એક સંઘ સરસ મજાની આરાધના કરતો હતો એક સમુદાયની અંદરમાં રહીને, અને ઓલરેડી એ સમુદાયના આદ્ય સ્થાપકની પ્રતિમા એ સંઘની અંદરમાં ઓલરેડી હતી. બસ ત્યાં જઈને પોતાના ગુરુની મૂર્તિનો પ્રભાવ વધારવાનો, એનો મહિમા વધારવાનો, અને સંસારી અપેક્ષાઓ બધી પૂરી થાય. અમારા ગુરુનો જાપ કરો, અમારા ગુરુની પ્રદક્ષિણા આપો, તમારા લગ્ન થઈ જશે, તમને જોબ મળી જશે, તમને પૈસા મળી જશે, તમારી સંસારની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જશે. આવી એમની સિદ્ધિ રહેલી છે. બસ તમે આવો, અહીંયા જાપ કરો, અહીંયા પ્રદક્ષિણા કરો. પણ ઓલરેડી એ સંઘની અંદરમાં એક ગુરુનું વર્ચસ્વ છે, અને તમે તમારા ગુરુનું વર્ચસ્વ કરવા માટે બીજા સંઘમાં જાઓ, નવા સંઘમાં જાઓ, તમે જાતે નવો સંઘ ઉભો કરો. પણ એક સંઘની અંદરમાં વિવાદ શું કામ ઉભા કરાવડાવવાના? શેના માટે? પણ હું આ બધા માટે કોમન કહું છું. દરેક બાબત માટે, દરેક વ્યક્તિ માટે, દરેક સમણી ભગવાન માટે, દરેક શાવક શાવિકા માટે કોમન કહું છું કે એક જગ્યાએ એકનું વર્ચસ્વ છે, તો ત્યાં તમારે તમારું વર્ચસ્વ સ્થાપવા માટે તમારે એ પક્ષની કા નિંદા કરવી પડશે, લાઈન દોરી નીચી કરવી પડશે, તમારે એની લાઈન ભૂસવી પડશે, તમારે નીચે ઉતરવું પડશે. તમે તમારી ઊંચાઈને છોડીને નીચે ઉતરશો, તમે નિંદા ઈર્ષાના ભોગ બની જશો. તમે એક મહાન આચાર્ય ભગવાનની અવહેલનાના પાપના આસાત્માના ભાગીદાર બનશો. આ બધું જ તમારે કરવું પડશે. બસ મારા ગુરુનું વર્ચસ્વ વધવું જોઈએ, મારા ગુરુના ભક્તો વધવા જોઈએ, મારા ગુરુની પ્રદક્ષિણા એમના કરતાં વધારે થવી જોઈએ. કેટલો બધો બાલિશ વિચાર. હવે એના કારણે એ સંઘની અંદરમાં જે વિવાદ ઉભા થયા, જે ઝઘડા ઉભા થયા, ચરમ કક્ષાના, છેલ્લી કક્ષાના, લાસ્ટ મુમેન્ટના પત્રિકાઓ બહાર પડે, નાનામાં પત્રો બહાર પડે. શ્રી સંઘની અંદરમાં વિસરના 2 ભાગ પાડી દેવાના. આરાધના માટેનું ઊભું થયેલું સ્થળ, ત્યાં માત્ર આસાધનાની યાદવા સ્થળી ઊભી થઈ જાય છે. શેના કારણે? બસ આવો એક દુર્જનોનો ગુણધર્મ છે. એ શાંતિથી બેસી જ નહીં શકે. એને કંઈક નવો વિવાદ ઉભો ન કરે. મેં તમને પહેલા પણ કીધેલું હતું ને કે એને વિવાદ ઉભો ન કરે ત્યાં સુધી એનું પેટનું ભોજન પચે નહીં. એને એમ લાગે કે આજે દિવસ ખાલી ગયો, આજે કેમ કશું મેં ન કર્યું, ઊંચું નીચું ન કર્યું, આગળ પાછળ ન કર્યું, ષડયંત્ર ન કર્યું, સાચીસ ન કરી, ઓલાને મેં આમ કીધું, પેલાને મેં આમ કીધું, ઓલાને આમ કીધું. હવે તમે વિચારો, આવા વ્યક્તિ જે પણ હોય, સાધુ સાધ્વી શાવક શાવિકા, એની મેન્ટલી મનોદશા શું હશે? આખો દિવસ મનમાં શું વિચારો ચાલ્યા કરતા હશે? આમ કરું, પેલું કરું, ઓલાને દબાવી દઉં, આમના માટે આમ કરી દઉં, પછી આ પ્રયોગ કરી દઉં, ફલાણી ચીજ કરી લઉં. અરે એટલો સમય તમે કદાચ સ્વાધ્યાય માટે ગાળ્યો હોત, તમે આજે પ્રખર પ્રવચનકાર બની ગયા હોત. તમે એટલો સમય ચિંતનની અંદરમાં ગાળ્યો હોત, તો એ તમારા ચિંતન પ્રવચન દ્વારા પ્રગટ થયા હોત, તો કેટલી વ્યક્તિઓના હૃદયની અંદરમાં જીન શાસનનું તત્વજ્ઞાન ફિટ થઈ ગયેલું હોત. કેટલી વ્યક્તિઓના હૃદયની અંદરમાં જીન શાસનના તત્વજ્ઞાન પ્રત્યે હોભાવ પેદા થયો હોત. પણ એ બધી જ બુદ્ધિ શક્તિ આવા વિવાદોમાં, આવા ઝઘડાઓની અંદરમાં, આવા અપ્રીતિ ઊભી કરવાની અંદરમાં,
શ્રી સંઘોને કોર્ટની અંદરમાં ધસડી જાય છે અને સંઘ ઉપર કેસ ઠોકી દીધા છે અને સંઘના રિસર્ચના બે ટુકડા કરી દીધા, એક ઉપાશ્રય અમારો અને એક ઉપાશ્રય તમારો. અમને પણ અમારું આરાધનાનું સ્થળ મળવું જોઈએ, પણ ભેગા થઈને આરાધના કરો. શું કામ તમને કોઈ ના પાડે છે? કોઈ ના નથી પાડતું. અને આવા બધા અનુભવોના કારણે કેટલાક શ્રી સંઘોએ એ સમુદાયના મહાત્માઓને ચોમાસા કરાવવાના બંધ કરી દીધા. સાહેબ, ક્ષેત્ર ખાલી રાખશું પણ ચોમાસું નહીં કરાવી. શું કામ કરાવવાના? વિવાદો ઉખેડવાના, ઝઘડાઓ ઊભા કરવાના, રોજ નવા વિવાદો ઊભા કરવાના. આ એટલા માટે બતાવું છું કે આવા જગ્યાની અંદરમાં જો આપણે ફસાયા હોઈએ, કોક આવી માનસિકતામાં આપણે હોઈએ તો આમાંથી બહાર નીકળી જવા જેવું છે. બાકી એક વ્યક્તિ આખી રામાયણ જો પેદા કરી શકતી હોય, એક જ વ્યક્તિ. ગઈકાલે જોયું ને આપણે મંથરાનું કેરેક્ટર, કેટલો સરસ મજાનો શાંત સરોવર જેવો પરિવાર હતો. કોઈ તકલીફ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ઝઘડા રગડા નહીં. સરસ મજાનો પરિવાર વર્ષો સુધી ચાલ્યો આવતો હતો. અને મંથરા જેવી 42 વ્યક્તિને જો આગળ વધારવાની અંદરમાં આવે, આવા મંથરાના સ્વરૂપની અંદરમાં દરેક વ્યક્તિ હોઈ શકે છે. એ શ્રમણ ભગવતના પણ હોય, શમણી ભગવતના સ્વરૂપમાં પણ હોય, શાવક શાવિકાના સ્વરૂપમાં પણ હોય, સંઘના ટ્રસ્ટીના સ્વરૂપમાં પણ હોય, અને તમારા રિશ્તેદાર સંબંધી કે સંસારના સંબંધના દરેક ફોર્મેટના સ્વરૂપમાં પણ આવી વ્યક્તિ હોઈ શકે છે કે જેને પોતાની મહત્વકાંક્ષા વધારવી હોય. એને એમ લાગે કે જો મારું કેટલું બધું ચાલ્યું, હું એને કાનમાં કંઈક આડી અવળી વાતો બતાવી દઈશ એટલે પછી ભડકી જવાનું. અને એ શું કરશે ખબર છે? તમારી પીઠ પાછળ રહી, પડદા પાછળ રહી અને તમારા ખભા ઉપર બંદૂક ફોડવા એ તૈયાર થઈ જશે. મંથરાએ એ જ કર્યું. કૈકેયીના ખભા ઉપર બંદૂક રાખીને ફોડી બતાવી અને આખો પરિવાર ઘાયલ થઈ ગયો. એમાં મંથરા ને તો ગુમાવવાનું કશું હતું જ નહીં. એની પાસે શું હતું? શું ગુમાવે? અને ગુમાવવાનું થયું આખા પરિવારને. કેટલો પરિવાર હેરાન થઈ ગયો અને કેટલે સુધી ત્રાસ, વનવાસો મળી ગયા. જંગલમાં જવું પડ્યું. ભરત રાજગાદીએ બેઠો નહીં. ભરત પોતાની માને માં કહેવા તૈયાર નથી. મેં કહી દીધું, માં હું તમને માં કહેવા તૈયાર નહીં થવું. તમે આવીમાં આવા ભરત, આવા રામ ભગવાન જેવા ભાઈને તમે જંગલમાં તગેડી મૂક્યા. તમે એમના પાસેથી રાજ્ય ગાદી લઈ લીધી. શું તમને એમ લાગે છે કે આ ભરત રાજ્ય ગાદી ઉપર બેસશે? તમે જોજો, એક જ પરિવારની અંદરમાં શું ચરમ સીમાના પ્રસંગો જોવા માટે મળે છે. રામાયણ એક ગ્રંથ એવો છે કે એમાંથી પરિવાર સંબંધી જેટલું પણ જાણવું હોય એટલું જાણવા માટે મળી શકે છે. રાવણ જેવો ભાઈ હોય છે તો વિભીષણ જેવો પણ ભાઈ હોય છે. રામ જેવા ભાઈ હોય છે તો ભરત જેવો પણ ભાઈ હોય છે. જેને રાજગાદીની કોઈ સ્પૃહા નથી, કોઈ લાલસા નથી. અને એની માં એક માત્ર સાવ સામાન્ય ક્ષુલ્લક દાસી, રાજભવનની અંદરમાં જે કર્મચારી કહેવાય, ઝાડુ પોછા કરનારી બાઈ હતી. અને એ બાઈની ચડવણીની અંદરમાં આવી ગઈ. આટલી મોટી રાજરાણી ભરત જેવા દીકરાની માં, અને માં પણ ન વિચારી શકી કે હું કોની વાત માનું છું, હું કોને આગળ કરું છું. એટલે મેં તમને ગઈકાલે કીધેલું હતું ને કે ઘરમાં, પરિવારમાં, આજુબાજુમાં મંથરા જેવું કોઈ હોય તો એને આગળ વધવા દેતા નહીં. એને કાન નહીં આપતા, એને તમારું હૃદય નહીં આપતા, એને તમારું દિલ નહીં આપતા. એ જ્યારે કંઈક વાત તમને કરવા માટે આવે ને કે તમને ખબર તમારી પત્ની શું કરે છે, તમારો પતિ શું કરે છે, તમારો ભાઈ શું કરે છે, તમારા પપ્પા શું કરે છે, એટલે આપણે એટલું કહીએ ને એમ શું થયું, શું હતું, જરા મને બતાવો તો. બસ આ તમે એને આગળ વધવાનો મોકો આપી દીધો. અને પછી એવો પગ પેસારો કરશે કે ગુરુ અને શિષ્યના વચમાં પણ ફાડ પડાવવાના કામ કરશે આ મંથરા જેવા તત્વો. સરસ મજાના ગુરુ અને શિષ્ય ભેગા રહેતા હતા, શાંતિથી રહેતા હતા, સરસ મજાનો વિહારો કરતા હતા અને જિંદગી જીવી બતાવતા હતા. એમાં આ મંથરા જેવું કોઈ કેરેક્ટર આવી ગયું અને ગુરુને કહેશે, ખબર છે તમારા શિષ્ય શું કરે છે? શિષ્યને કહેશે, ખબર છે તમારા ગુરુ ભગવાન શું કરે છે? તમારા ગુરુને તમે જાણતા નથી, તમે માનો છો એવા તમારા ગુરુ નથી. મને બધી ખબર છે, મારી પાસે બધા એના પુરાવા છે, પ્રૂફ છે. અને આ વ્યક્તિ માખી જેવી હોય, વિષ્ટા ઉપર જ બેસશે, એને ગંદકી જ દેખાશે, એ ગંદકી શોધતો ફરતો હોય. અને આવી ગંદકીના એની પાસે પુરાવા લઈને ફરતા હોય, કદાચ હોય તો, સાચું હોય તો. અને એમાં એ બધું કરવાની અંદરમાં એ વ્યક્તિને પોતાની મેન્ટાલિટીને કેટલી ગંદી બનાવવી પડતી હશે, કેટલી ગંદકીનો ઉકરડો એને પોતાના મનમાં સ્ટોર કરવો પડતો હશે. એક ખાલી આપણે એનાલિસિસ કરીએ ને આ મંથરાના પાત્રનું, ત્યારે એમ લાગે કે મંથરાને કેટલું બધું ગંદુ વિચારવું પડતું હશે, કેટલા નીચે ઉતરીને એને કોકને નીચે ઉતારવા પડતા હશે.
એટલે 18 પાપસ્થાનકની અંદરમાં જેને 12મા નંબરનું પાપસ્થાનક કહ્યું છે કલહ, આ ઝઘડો, આ બધું ઉત્પન્ન કરવાનું અને અપ્રીતિ ઉત્પન્ન કરવાનું કામ દુર્જનોનું છે. કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ ચ દુર્જનાનામ ધર્મ. આપણે એમાંથી બચવું હોય તો રસ્તા તો બતાવવા તૈયાર છું, રસ્તા બતાવી દઈશ, પણ મંથરા હોય આગળ વધવા દેતા નહીં અને વિભીષણ હોય તો એની ક્યારે અવગણના કરતા નહીં. ઘણી વખત આપણે શું કરીએ છીએ, કોઈ સારો વિભીષણ મળી જાય પછી આપણને, માનો શિષ્ય ગુરુથી દૂર થઈ ગયો, પત્ની પતિથી દૂર થઈ ગયા, પતિ પત્નીથી દૂર થઈ ગયા, તો એવા સમયમાં કોઈ વિભીષણ જેવું તત્વ આવશે. ભાઈ તમે આ બધી વ્યક્તિઓનું બહુ મનમાં લો નહીં, દરેક જીવો કર્મને આધીન છે. આવું બધું સમજાવવા માટે જ્યારે આવે ત્યારે આપણે શું કરીએ છીએ, વિભીષણની અવગણના કરીએ, કારણ કે મંથરાનું જોર એટલું બધું વધે છે. અને બીજી એક વાત કરું, મેં રામાયણના પુસ્તકની અંદરમાં બહુ સરસ મજાની વાત વાંચી હતી. જ્યારથી વાંચી ત્યારથી બરોબર યાદ રહી ગઈ છે કે રામાયણની અંદરમાં હજી પણ એમ લખ્યું છે પુસ્તકની અંદરમાં કે મંથરા શાશ્વત છે, મંથરા અમર છે. અને મંથરા આજે પણ ઘર ઘરમાં, પરિવાર પરિવારમાં, સંઘની અંદરમાં અને દરેક સમુદાયોની અંદરમાં, દરેક સંઘોની અંદરમાં મંથરા આજે પણ જીવંત છે. રાજકીય પક્ષોમાં પણ મંથરા હોય, દરેક જગ્યામાં મંથરા જીવંત છે. અને પછી એમને લખેલું હતું કે રામાયણની અંદરમાં બધાના મોતનો ઉલ્લેખ છે. સીતા માતા ધરતીમાં સમાઈ ગયા, રામચંદ્રજી પણ ગુજરી ગયા, લક્ષ્મણનું પણ આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું, દશરથજી તો રામચંદ્રજી જંગલમાં ગયા ત્યારથી દશરથ ગુજરી ગયા. રામ જેવો દીકરો જ્યારે છોડીને જાય, જંગલમાં ચાલી જાય, કયા પિતાને આઘાત ન લાગે? સૌથી પહેલા તો પતિના મોતની અંદરમાં નિમિત્ત બની છે કૈકેયી. દીકરાની તો નફરતની ભોગ પછી બની. એક આવી મંથરા જેવી વ્યક્તિની વાતને જાણ્યા પછી, આ મંથરા કેરેક્ટર એ વ્યક્તિત્વ છે અને અલગ અલગ નામેથી મંથરા હજી પણ જીવંત રહેલી છે. એ લેખકે બહુ સરસ મજાની વાત કરેલી હતી કે બધાના મોતના ઉલ્લેખ મળે છે રામાયણમાં. રાવણ મરી ગયો એનો પણ ઉલ્લેખ મળે છે. રામચંદ્રજી ગયા, લક્ષ્મણજી ગયા, લવકુશ ગયા, હનુમાનજી ગયા, સીતા માતા ગયા, દશરથજી ગયા. આ બધાના મોતના ઉલ્લેખ રામાયણમાં જોવા માટે મળે છે. જટાયુ પણ મરી ગયો એનો પણ ઉલ્લેખ છે, પણ મંથરા મરી ગઈ કે જીવે છે એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે હું કહી શકું છું કે મંથરા આજે પણ જીવંત છે. રામ નથી પણ મંથરા આજે છે. અને એ કેટલી કૈકેયીઓના કાન ભરતી હશે. એવી કૈકેયી જેવી કાચા કાનની વ્યક્તિ, દુર્બલ કાનની વ્યક્તિ, કાચા હૃદયની વ્યક્તિ, અને એના કાનને ભરી અને એવી આગળ વધી જાય, એવી આગળ વધી જાય. માટે વારંવાર કહું છું કે મંથરા અગર હોય તો એને આગળ વધવા દેતા નહીં અને વિભીષણ હોય તો એની ક્યારે અવગણના કરતા નહીં. બસ આ પ્રવચનનો આ સાર છે. કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ દુર્જનાનામ ચ ધર્મ. દુર્જનોનો આ ધર્મ છે. એને એ કરવામાં મજા આવે છે, એને એમાં એની જીત લાગે. એને એમ લાગે કે જોયું મેં કરી બતાવ્યું ને, મારી કેવી તાકાત થઈ ગઈ. પણ ભાઈ એ તાકાત નથી. તોડવામાં તાકાત નથી હોતી, જોડવામાં તાકાત વધારે જોઈએ. તોડવાનું તો કામ બહુ સહેલું છે. તમે પથ્થરનો ઘા મારો તૂટી જશે. સોનાના પ્યાલાને તમે પથ્થર મારશો તો સોનાનો પ્યાલા ઉપર ઘા લાગશે, તૂટી જશે, કદાચ દબાઈ જશે, પણ એનાથી પથ્થરની તાકાત વધતી નથી. સોનાના પ્યાલાની કિંમત તો એટલી જ રહેવાની છે. હા, થોડા ગોબા પડશે, થોડો કચડાઈ જશે, થોડોક દબાઈ જશે, થોડોક એમાં કદાચ તિરાડ પણ પડી શકે છે, પણ એનાથી પથ્થરની તાકાત વધતી નથી. પથ્થર એમ કહેશે જોયું મેં સોનાના પ્યાલાને તોડી બતાવ્યો ને, મેં સોનાના પ્યાલાને દબાવી દીધો ને, મેં એમાં ગોબા પાડી દીધા ને. ભાઈ તમે ગોબા પાડશે ને પણ એની કિંમત તો નથી ઘટી, કિંમત તો એટલી ને એટલી જ રહી છે. થોડો આકાર બદલાઈ ગયો, પ્રકાર બદલાઈ ગયો. એટલે આવી દુર્જન જેવી વ્યક્તિના હૃદયની અંદરમાં જે ભાવ ઊભા થાય છે, જે અંદરમાંથી એ લોકોને જે હલકાપણું બતાવવું પડે છે, એ તો એ જ જાણતા હોય કે એ લોકોને કદાચ રાતના ઊંઘ પણ નહીં આવતી હોય. આખો દિવસ એ લોકોની પાસે આવા ડેટા ભેગા કરવાની અંદરમાં જાય, કોને શું કર્યું, કોને કેવી રીતે કર્યું. હવે જે લોકોને નનામી પત્રિકાઓ બહાર પાડવાનું એક નક્કી કરેલું છે કે બસ કોકની ગંદકી ક્યાંકથી મળે એટલે એને એ જ જોવાનું મન થયા કરે. ગંદકીમાં એની આરાધના એને જોવાનું મન નહીં થાય, કોઈએ કરેલા સુકૃતો જોવાનું મન નહીં થાય, કોઈએ કરેલા શુભ કાર્યો જોવાનું મન નહીં થાય, કોઈએ કરેલો સ્વાધ્યાય જોવાનું મન નહીં થાય, એ મહાત્માએ સંઘ ઉપર કેટલા ઉપકારો કર્યા એ જોવાનું મન નહીં થાય. સતત એને એક જ કામ આપવામાં આવ્યું છે, બસ તમે છે ને ગંદકી શોધો, ક્યાંકથી પણ ગંદકી મળતી જાય. અને સતત ભૂંડની જેમ વિષ્ટાને શોધ્યા કરવાની, વિષ્ટાને ચોથ્યા કરવાની. આ બધી વ્યક્તિઓ છે ને ભૂંડ જેવી લાગે, સુવર જેવી લાગે. સતત વિષ્ટામાં રહેવાનું. એને દૂધપાક મળતો હોવા છતાં પણ
સૌથી પહેલા મોઢું વિષ્ટાની અંદરમાં નાખવા તૈયાર થશે. તમે ભૂંડાની સામે 2 તપેલા મૂકો, એક વિષ્ટા ભરેલું અને દૂધપાક ભરેલું, તો પહેલા એ વિષ્ટા પાસે જ જશે. વિષ્ટા નહીં મળે તો કદાચ દૂધપાક પાસે જશે, પણ એની પહેલી શોધ, પહેલી ચોઈસ, પહેલી પસંદગી, એનો પહેલો ઓપ્શન તો હશે વિષ્ટા જશે, ગંદકી જશે. બસ આ દુર્જનોનું આવું જ કામ છે. તો પોતાની વાતને પકડી રાખવી, નમતું જોખવા તૈયાર ન થવું, જતું કરવા તૈયાર ન થવું, કશું મૂકવા તૈયાર ન થવું, તો આ બધા જ દુર્જનોના ધર્મ છે. સંસારમાં રહો છો, પરિવારની સાથે રહો છો, એટલે કેટલુંક તમારે જતું કરવું પડશે, નિગ્લેક્ટ કરવું પડશે, કેટલુંક તમારે બાંધછોડ કરવી પડશે, કેટલાક તમારે બાંધછોડ કરતા શીખી જવું પડશે. તમે એમ માનો કે નહીં હું મારું જ ચલાવી લઉં, નથી ચાલી શકતું, પછી એનાથી અપ્રીતિ ઊભી થાય, ઝઘડા ઊભા થાય. એના કરતાં ઠીક છે ભાઈ, તમારું મન આમ છે ને, હું આમ કરી લેવા તૈયાર છું, તમારી આવી ઈચ્છા છે ને, હું આવું કરી લેવા તૈયાર છું. પણ જે આવું કરવા તૈયાર ન થાય, જેને કલહ જ કરવો હોય, જેને નારાજગી જ આપવી હોય, અને એમાં જેને સફળતાનો નશો ચડતો હોય, તો પછી માની લેવું પડે કે આપણી સજ્જનતાની સ્મશાન યાત્રા નીકળી ગઈ છે અને આપણી દુર્જનતાનો વિજય વાવટો ફરકી રહેલો છે. એકાદ વખત આપણને મજા આવી જશે. મંથરાને એમ થયું ને કે મારી તો જીત થઈ ગઈ, મેં આખા રાજકુલને હંફાવી દીધું, હલાવી દીધું. એક નાનકડી શુલ્લક વ્યક્તિ મોટા હાથીને પણ નાનકડો મચ્છર પરેશાન કરી જાય, એમ આટલા મોટા સમૃદ્ધ સમર્થ રાજકુલને, કેટલો સમર્થ રાજકુલ કે જેની અંદરમાં રામ જેવા દીકરા હોય, ભરત જેવો સમર્પિત ભાઈ હોય, લક્ષ્મણ જેવો ભાઈ મળ્યા હોય, અને એ પરિવારની અંદરમાં કેટલા ઉત્તમ વ્યક્તિઓ હતા. ઉર્મિલા, એનો ત્યાગ જબસ. એમ જોવા જઈએ તો સીતા કરતા પણ ઉર્મિલાનો ત્યાગ વધુ છે. ચલો, સીતા તો રામની સાથે ગઈ, લક્ષ્મણ જ્યારે ગયા છે ત્યારે ઉર્મિલા એકલી રહી છે અયોધ્યાના રાજકુલની અંદરમાં. ભર યુવાની છે, નવા લગ્ન થયા છે, તાજા લગ્ન થયા છે, અને લક્ષ્મણ જેવો સમૃદ્ધ અને સમર્થ અને સાહસિક પતિ મળ્યો છે. કેવી સ્ત્રીના મનમાં અરમાન રહેલા હોય. અને ત્યાં ધડાકો થયો. લક્ષ્મણજી કે હું પણ સેવાની અંદરમાં જઉં છું, અને ઉર્મિલાએ ફરિયાદ સુદ્ધા નથી કરી. કોને માર્ક્સ આપવા એ જ ખબર નથી પડતી. આટલો ઉત્તમ, આટલો ખાનદાન, આટલો સુંદર, આટલો સરસ મજાનો પરિવાર. આવું રામાયણની અંદરમાં જે દશરથજીનો જે પરિવાર છે, આવો પરિવાર તો કદાચ કોને સદનસીબથી મળે. પણ આટલા પરિવારને ખતમ કરવામાં એકની તાકાત હતી માત્ર મંથરાની. આ કેરેક્ટરનું તમને એટલા માટે વિસ્તારથી બતાવું છું કે આનાથી સાવધાન રહેવા જેવું છે. આજે આ મંથરા જીવે છે અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ સંબંધોના નામે, અલગ અલગ વ્યક્તિત્વના નામે. મંથરા એક વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. અને વ્યક્તિત્વ અલગ અલગ રીતે તમારી આજુબાજુમાં આવશે, ફરશે, કારણ કે એને એ જ મજા આવશે, એને એ જ કરવામાં રસ છે, એને એમાં સફળતા, એને એના સિવાય બીજું કોઈ કામ જ નથી. એની પાસે આ જ કામ છે, અને એ શોધતા ફરશે. કોણ એવી કઈ જેવી વ્યક્તિ મળી જાય કે જેના કાનની ભંભેરણી કરું? કોણ એવી વ્યક્તિ મળી જાય કે જેના કાનની અંદરમાં જઈને હું આવા બધા શબ્દો ખંખેરું? બસ એના મનની અંદરમાં આ જ ચાલ્યા કરે સતત. અને એમાં જો આપણે ઝડપાઈ ગયા તો કદાચ આપણે દુર્જનની કક્ષાની અંદરમાં ઉતરી જવાના. એટલે આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે કલહ ઉત્પન્ન કરતા હો અને અપ્રીતિ ઉત્પન્ન કરતા હો તો દુર્જનોનો એ ધર્મ છે. તમે દુર્જન છો કે સજ્જન છો એવું હું નથી કહી શકતો. મારે આ સૂત્ર વાંચ્યા પછી મારે મારી જાતે નક્કી કરવાની કે મારા કારણે કોઈ સંઘમાં ઝઘડા ઊભા થયા, હું ચોમાસું કરવા માટે જે સંઘમાં જાઉં તો મારી જવાબદારી છે એના વિવાદોને શાંત કરવાના હોય, એના વિવાદોને ઓછા કરવાના હોય. ઉલટાનો હું જઈને એક નવો વિવાદ ઊભો કરું, મારા ગુરુના ફોટા મૂકવા માટે, મારા ગુરુની મૂર્તિઓ મૂકવા માટે, મારી તકતીઓ મૂકવા માટે, પછી મારા ગુરુનો પ્રભાવ વધારવા માટે, પછી પુસ્તકોની ભેટ આપવાની, મૂર્તિઓની ભેટ આપવાની, એનો પ્રભાવ બતાવવાનો. તમે ઘરમાં લઈ જાઓ, તમારું બધું જ કામ થઈ જશે, તમારા બધા કાર્યો સીધી જશે, તમારા બિઝનેસના કામ. કેવી સંસારી લાલચો આપી અને પોતાના ગુરુના પ્રભાવને વધારવા પડે છે. અને બસ એ સંઘની અંદરમાં 2 ટુકડા કરી દેવાની અંદરમાં આવે છે. આ દુર્જનોનો ધર્મ રહેલો છે. આવા દુર્જન જો આપણે ન બનવું હોય તો એટલું નક્કી કરી લો કે હું જે પરિવારમાં છું, જે સંઘમાં છું, જે સમુદાયમાં છું, જે સમાજની અંદરમાં છું, જે દેશની અંદરમાં છું, જે રાજ્યમાં છું, જે પક્ષની અંદરમાં છું, એમાં મારા કારણે ઝઘડો ઊભો નહીં થાય અને મારા કારણે અપ્રીતિ ઉત્પન્ન નહીં થાય. થતી હશે તો હું ત્યાં મારું જતું કરી દઈશ, મારો આગ્રહ છોડી દઈશ. મારો કેટલો આગ્રહ હોય, મારી પણ ઈચ્છા હોય
કે આમ થવું જોઈએ, પણ મને લાગે છે કે એ રાખવામાં જો ઝઘડા ઊભા થાય છે, સામેની વ્યક્તિ એને અનુકૂળ થવા તૈયાર નથી, તો આપણે છોડી દેવાનું. આપણને તો માનસિક શાંતિ મળશે, મનમાં થોડુંક થશે, બધું મારે છોડવાનું, દર વખતે મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું, દર વખતે મારે સમાધાન કરવાનું, બધાના બાબત માટે મારે વિચાર્યા કરવાનું. પણ ભાઈ, જે સજ્જનની વધારે જવાબદારી છે, આમાં તો એવું લાગે છે કે દુર્જનને કોઈ ચિંતા નથી અને બધી ચિંતા સજ્જનના માથે આવવાની. એ તો એ સીધી વાત છે. હવે રામચંદ્રજીને પરિવારની સમાધાન રાખવું હતું. માનો રામચંદ્રજી પણ સામે આવી ગયા હોત, નહીં હું પણ રાજ્યનો અધિકાર નહીં છોડું, રામચંદ્રજી કહી શકતા હતા, તો આજે એના અયોધ્યામાં મંદિર ન બનત. આજે આ રામચંદ્રજી પાછળ જે હિન્દુઓ ઘેલા છે, લાખો કરોડો રામનો જે જાપ કરે છે, કદાચ રામને યાદ ન કરત. રામને યાદ કેમ કરે છે? રામે જતું કર્યું, અધિકાર જતો કર્યો. જેને સજ્જન બનવું છે એને અન્યાય સહન કરવો પડશે, અપમાન સહન કરવું પડશે, એને અધિકાર જતા કરવા પડશે. આ કરવા જ પડશે. તમે આજે વિચારો ને, અયોધ્યાની અંદરમાં જે રામલલ્લાનું મંદિર બને છે, શું એના રોજના રોજ ઇવેન્ટ, લાખો કરોડો માણસો આમ આતુરતાથી રાહ જોઈ રહેલા છે. અયોધ્યાની આખી શિકલ બદલાઈ ગઈ છે. બસ રામ આ રહે, રામલલ્લાની પ્રતિમા થાય છે. વર્ષો પહેલા બાબરે તોડી નાખેલી આ મસ્જિદ અને એ જગ્યા ઉપર ઊભું થતું ભવ્ય મંદિર 1000 વર્ષ સુધી જેની કાંકરી પણ ન હલી શકે એવું મજાનું મંદિર બનેલું છે. કેમ બન્યું? કરોડો લાખો વર્ષો ગયા પછી પણ રામ આજે લોકોના હૃદયમાં કેમ બેઠા છે? કારણ કે એમને જતું કર્યું, અધિકાર છોડી દીધો. માનો હવે ખાલી એટલું વિચારો કે કૈકેયીએ જ્યારે આ માંગણી મૂકી અને દશરથે જ્યારે રામને કીધું હશે કે રામ બેટા, તમારો અધિકાર છે સમજુ છું, પણ મારે રાજ્ય ગાદી ભરતને આપવી પડશે. તમને ખબર છે રામચંદ્રજીએ શું કીધું છે કે પિતાજી, આમાં તમારે મને પૂછવાનું શેના માટે હોય? તમારો અધિકાર છે રાજ્ય ગાદી કોને આપવી ને ન આપવી. હું મોટો દીકરો છું માટે મને મળી જાય એવું કોઈ નક્કી નથી. તમે પિતાજી છો, તમે હજી રાજા છો, અયોધ્યાના રાજા આપ છો, હું રાજા નથી. તમારે મને જણાવવાનું પણ નહીં. તમે મને જણાવો છો એટલે એમ લાગે છે કે હજી તમને મારા સમર્પણ અને વિનયમાં ખામી દેખાય છે. શું જવાબ છે રામચંદ્રજીનો? અયોધ્યાની રાજગાદી નક્કી થઈ ગઈ છે, મુહૂર્ત નીકળી ગયું છે, તૈયારી થઈ ગઈ છે. આવતીકાલે સવારે રાજ્ય અભિષેક રહેલો છે અને એક આડી રાતની અંદરમાં જ્યારે આ ધમાલ મચે છે અને તમે વિચારો દશરથ કેટલા બધા નિશ્ચિંત બની ગયા હશે રામ તરફથી. વાહ, શું અંદરમાંથી વાહ શબ્દ પોકારી ગયા હશે કે વાહ બેટા, શું તમારો વિનય, તમારું સમર્પણ, તમારી સમજણ, તમારી આ ઉદારતા. વાહ બેટા, જે બસ એ રામે જે ઉદારતા બતાવી ને, માટે આજે એના મંદિરો બને છે, માટે આજે એના પાછળ આવા મોટા મહોત્સવો મંડાય છે, માટે એના માટે આવા કરોડો માણસો એની પાછળ ઘેલા રહેલા છે. રામ પણ જો સામે આવી ગયા હોત, નહીં પિતાજી નહીં ચાલે, અધિકાર મારો છે, હું બેસીશ. બેટા પણ મેં વચન આપ્યું છે, હું વચનથી બંધાયેલો છું. બેટા મારે વચનથી મુક્ત બનવું પડશે. આપણા રઘુકુલની નીતિ છે, પ્રાણ જાય અરુ વચન ન જાય, ય રઘુકુલ નીતિ સદા ચલી આવી. પિતાજી તમે વચન આપ્યું, તમે જાણો. તમારા વચન ખાતર મારે ભોગ આપી દેવાનો? શું મારે રાજા નહીં બનવાનું? મારે રાજ્ય ઉપર નહીં બેસવાનું? અને આ કોઈ એકાદ વર્ષનો ખેલ નથી, જિંદગીભર માટે. તો હું નવું રાજ્ય લઈ લઈશ, હું ભરતની સામે આવી જઈશ, અમે બંને યુદ્ધ કરીશું, જે જીતે એ આવીશું. તો શું થયું હોત? તમે વિચારી લો. આ કદાચ આ સજેશન રામે લીધું હોત, આ સ્ટેપ રામચંદ્રજીએ લીધેલું હોત, શું આજે માનીએ છીએ કે રામ ભગવાન ગણાયા હોત? રામના આવા મંદિરો બન્યા હોત? રામના માટે આવા અયોધ્યાની અંદરમાં જય જયકાર થતા હોત? બિલકુલ ન થાત. રામ આજે ભગવાન ગણાય છે, ભગવાન તરીકે પૂજાય છે, કરોડો લોકોના દિલના સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે. એક જ કારણે રામે જતું કર્યું. છોડવું પડશે. જેને કલહ કરવાથી દૂર જવું છે એને એક કામ કરવાનું, એને છોડતા જવાનું. અને બીજી વાત બતાવું કે જેને કલહ ઓછો કરવો છે એ વ્યક્તિએ જીએસટી ફોર્મ્યુલા છોડી દેવાની. ઘણા માણસો પાસે છે ને જીએસટી ફોર્મ્યુલા હોય છે, જીએસટી ચાલે છે ને, એ જીએસટી બહારના માટે જે કહેવાતું હોય એ પણ ઘણા માણસો પાસે આવું જીએસટીનું એક નેટવર્ક હોય છે. એને એક જ લાગે, ગલતી સિર્ફ તમારી. ભાઈ મારી ગલતી હોય ને ભૂલ તમારી જ છે. એને હંમેશા બીજાની જ ભૂલ દેખાય, સામેની વ્યક્તિની ભૂલ દેખાયા કરે. જેટલા પણ ઝઘડા થતા હશે ને તો એક વ્યક્તિ પાસે જીએસટી ફોર્મ્યુલા હશે. ભાઈ ગલતી સિર્ફ તમારી, મારી ગલતી હોય જ નહીં, તમારી જ ગલતી છે આમાં. પત્નીને દર વખતે પતિની જ ભૂલ દેખાય, પોતાની ભૂલ ન દેખાય.
અથવા તો પતિને દર વખતે પત્નીની ભૂલ દેખાય, પોતાની ભૂલ જ ન દેખાય, અને દર વખતે એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, જીએસટી, ગલતી સિર્ફ તુમારી, ગલતી સિર્ફ તુમારી, એ તમારા કારણે જ આવું થયું, તમારા કારણે જ આવું થયું. તો એ જીએસટી ફોર્મ્યુલા છોડવી પડશે અને સોરી શબ્દ વારંવાર અપનાવવાનો. કંઈ પણ થયું ને, સોરી, મિચ્છામી દુક્કડમ, ફરીવાર ધ્યાન રાખીશ, મને આવી ખબર નહીં, હું ફરીવાર જરા સમજીને કરીશ, આમ કરીશ. બસ આવા શબ્દ બોલી લો, ઝઘડો ત્યાં ને ત્યાં અટકી જવાનો, ત્યાં ને ત્યાં ફૂલ સ્ટોપ. આ તો કહી દે કે ભાઈ અમને શું ખબર હતી, તમારે પહેલા જણાવવું જોઈએ, તમારે મને પહેલા કહેવું જોઈએ, તમારે મને આમ કરવું જોઈએ. આવું બધું થઈ શકતું હતું, પણ ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દીધો. જી, ફરીવાર ધ્યાનમાં રાખીશ, મારી ભૂલ થઈ ગઈ, ફરીવાર ધ્યાનમાં રાખીશ. જોજો, ઓલો વ્યક્તિ કદાચ તમારી પાસે અડધો કલાક બડબડાટ કરવા માટે આવેલો હોય ને, એની અડધી સેકન્ડમાં પણ એનો ફૂક્કો ફૂટી જાય. બસ આટલો શબ્દ બોલી લેવાનો, જી સોરી, ફરીવાર ધ્યાનમાં રાખીશ, મને ભૂલ થઈ ગઈ, મને ખબર ન પડી, મને ખ્યાલ ન રહ્યો, ફરીવાર હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ, જરા મારું ધ્યાન દોરતા રહેજો. બસ આવું તમે 2-4 શબ્દ બોલી જાઓ. પણ આ બોલવા ભારે એટલા માટે પડે છે કારણ કે દુર્જનતાનો ધર્મ આપણે જલ્દી છોડી શકતા નથી. પછી આપણે પણ સામે આવી જઈએ, અરે ભાઈ શું છે, હવે થઈ ગયું એકવાર, ફરીવાર નહીં કરીએ ને, ખબર પડી ગઈ ને, ફરીવાર ધ્યાનમાં રાખીશું, શું વારંવાર મારી પાછળ પડી જાઉં છું? માણસ છીએ, ભૂલને પાત્ર છીએ, ભૂલ થઈ જાય. અમે કે ભગવાન નથી બનીને આવ્યા, અમે કે સર્વજ્ઞ નથી કે બધી અમને પહેલેથી ખબર પડી જાય. ઓલો કે ભાઈ હું નથી કહેતો, હવે તમે શાંતિ રાખો, હવે બધી અમને ખબર છે, તમારે શું નથી કે શું નથી કહેતા, ફરીવાર ધ્યાનમાં રાખીશું, જાઓ તમે તમારું કામ કરો. પછી એમાં સામેવાળી વ્યક્તિ પણ એવી જ હોય, એ પણ છોડવા તૈયાર ન થાય, અને સામ સામે બે આગ ભેગી થાય એટલે ભડકા થવાના. એના કરતાં દુર્જનોનો ગુણધર્મને સમજી અને નક્કી કરો કે મારા કારણે કલહ ઉત્પન્ન નહીં થાય, હું અપ્રીતિને ઉત્પાદન કરનારો નહીં બનું. બાકી સંઘોની મેં હાલત જોઈ છે, એ સંઘોના ટ્રસ્ટીઓની મેં પીડા જોઈ છે. સાહેબ, આ કેસ ઉપર અમારી ઉપર કેસ ઠોકી દેવાના કારણે કરોડો રૂપિયા અમારા બરબાદ થઈ ચૂકેલા છે, બરબાદ. એ મહાત્માને જઈને વારંવાર મળીએ છીએ કે સાહેબ કરો, નહીં અમે તમને કોર્ટમાં લઈ જઈશું, અડધા ઉપાસે તો ભાગ માગીશું, અડધો ઉપાસે પણ અમારે પણ જોઈએ. બસ આ વિવાદોની અંદરમાં અને કલહની અંદરમાં અને અપ્રીતિના ઉત્પન્નની અંદરમાં દુર્જનોને જો રસ છે તો આપણે એવા દુર્જન નથી બનવું. બસ એ આ પ્રવચનનો સાર છે. આ સૂત્રને આજે આપણે પરિપૂર્ણ કરીએ છીએ. કેટલા બધા પ્રેક્ટિકલ, કેટલી બધી જરૂરી વાતો આ ગ્રંથકાર મહાત્મા બતાવીને ગયા છે કે કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ ચ દુર્જનાનામ ધર્મ. લાગે છે કે આને ગાથાની જેમ ગોખી નાખવા જોઈએ, એક સૂત્રોને, અને રોજ એનો પાઠ કરવો જોઈએ. તો જો આપણને યાદ આવે કે ભાઈ મારે દુર્જન નથી બનવાનું, મારે કલહ નથી કરવાનું, કલહ કરવાનો મોકો આવ્યો, તરત જ એનાથી પાછો હટી જશે. ભાઈ એનાથી દૂર રહો, આપણે કલહથી દૂર ભાગી જાઓ, મારે કલહ નથી કરવો. બસ આટલું જો ધ્યાનની અંદરમાં આવી જાય તો ઘણું કામ લાગી જશે. એ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.